ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી રેડ. જ્યારે આખું રાજ્ય શાંત હતું ત્યારે ભુજના ધાણેટીમાં એસએમસી ત્રાટકી. બુટલેગરો જ્યારે દારૂનું કટિંગ આરામથી કરી રહ્યા હતા ત્યારે જ પોલીસે કરોડોનો મુદ્દામાલ ઝડપી પાડી આખા ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો. આ કોઈ સામાન્ય રેડ નથી. અંદાજે 4 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. અને આટલી મોટી માત્રામાં જ્યાં દારૂ પકડાયો છે એ ગાંધીનું ગુજરાત છે કે જ્યાં દારૂબંધીના કડક અમલવારીના દાવાઓ કરવામાં આવે છે. એસએમસીને મળેલી સચોટ બાતમીને આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. દારૂની પેટીઓની ગણતરી હજુ ચાલુ છે, જેનો અર્થ છે કે આંકડો 4 કરોડથી પણ વધી શકે છે. આ રેડ બાદ રાજ્યનું પોલીસ તંત્ર પણ એક્શનમાં છે. રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજીપી ડોક્ટર KLN રાવ પોતે 21 અને 22 ફેબ્રુઆરી 2026ના રોજ કચ્છના સરહદી વિસ્તારોની મુલાકાત લેવાના છે. આ મુલાકાત રાજ્યની સરહદી સુરક્ષાની સાથે સાથે બુટલેગરો અને કાયદાનો ભંગ કરનારાઓ માટે ચેતવણી સમાન છે. જોકે એસએમસીની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. આટલી મોટી માત્રામાં દારૂ ઘૂસી ગયો ત્યાં સુધી સ્થાનિક પોલીસ શું કરતી હતી? શું આ કટકીની મહેરબાની છે? જોકે એસએમસીના સપાટાએ દારૂના કાળા કારોબારની કમર તોડી નાખી છે. શું તમને લાગે છે કે ડીજીપીની મુલાકાત અને આવી કડક કાર્યવાહીથી ગુજરાતમાં દારૂબંધી ખરેખર મજબૂત બનશે? તમારો અભિપ્રાય કમેન્ટમાં જણાવો.